હર હર મહાદેવ, જય માતાજી ખેડૂત ભાઈઓ। તો ફરીથી શિયાળુ પાકની માહિતીમાં આપણા ગુજ્જુ ખેડૂત પરિવારમાં તમારા બધાનું સ્વાગત છે। અને આજે ખાસ આપણે વાત કરવાની છે કે શિયાળુ પાકમાં આપણે હું બીજ માવજત કરવી જોઈએ અને હું માઇક્રોન્યુટ્રન્ટ આપવા જોઈએ। તો રાજુભાઈ આજે આપને ખાસ માહિતી આપશે। જો તમારા સગા સંબંધીને હોય તો આ વિડીયો શેર કરી દેજો। નિલેશભાઈ, જે વાવેતર થઈ ગયું છે એમાં વરસાદને કારણે એ પાકનો થોડોક વિકાસ નથી થતો અને પીળો છે, વધારે પાણી, એને વિશે શું કરીએ હગાય? હર્બિસાઇડ નેદની દવા છાંટતા હોય એને વિશે અગત્યની વાત કરીશું। નિલેશભાઈ, પ્રથમ તો અત્યારે આપણે જે અત્યારે વાવેતર કરવાનું છે બધા ખેડૂત મિત્રોને, શિયાળુમાં કોઈને વટાણા વાવવાય છે, કલોજી વાવી છે, ઘઉં વાવવાય છે, એમાં પાયો અગત્યનો હોય। નિલેશભાઈ, ખેડૂત મિત્રો તમે પણ ખાસ ધ્યાન દેજો। અને અત્યારે થોડી ખાતરની શોર્ટેજ છે, જાહેર છે, પણ એમાં જો અવરા પોટાશને ન મળતા હોય સાથે કરી શકી તો એનું રિઝલ્ટ આપણે મળતું હોય। એ આપણે આઈડીમાં આગળ વિડીયો છે, ખેડૂત મિત્રો એ જોઈ લેજો। હવે વાત કરીએ નિલેશભાઈ, શિયાળુ પાકની વાવેતર કરવામાં જે પટ આપવાના હોય, ખેડૂત મિત્રો, સણા એવો પાક કઠોળ વર્ગનો પાક છે ને આપણા ગુજરાતમાં હોવાય જ છે। તો એમાં નિલેશભાઈ પછી પીળીઓ, સુકારાનો રોગ આવતો હોય, જો એને પોટે આપી તો એમાં ઘણે અંશે આપણે કંટ્રોલ થઈ જતો હોય। 100% તો ન કહી શકી, પણ 60-70% એમાં આપણે કંટ્રોલ થઈ જતો હોય। સણા જ્યારે 15-20 દિવસના થઈને ત્યારે એમાં સુકારાનો રોગ આવતો હોય, પછી એને કંટ્રોલ કરવો બહુ મુશ્કેલ ને હું તો કહું અશક્ય જ છે। પછી તમે ક્યાંય જાઓ ને દવા તો મળતી જ હોય ને આપતા જ હોય, એટલે એમાં બહુ સફળતા મળતી નથી। તો સણામાં ખાસ ખેડૂત મિત્રો પટ આપવાનો છે, જેમાં પટમાં ઘણી દવા આવે, કાર્બેન્જેબ, મેન્કોજેબ આવે, થાઇરમ આવે, વિટાવેક્સ આવે। આ કોઈ પણ દવાનો પટ આપ્યા સિવાય સણા વાવવાના નથી। પછી ઘઉંમાં પણ જો થાઇરમનો પટ આપી દઈએ તો સુકારામાં ઘણો ફાયદો થતો હોય। ધાણા છે, જીરું છે, આ બધે શિયાળુ પાકમાં પટ તો આપવાનો છે, પણ ફૂગનાશક નો। પાયામાં આપણે આપી શકાય જેનાથી છોડનો સારો વિકાસ થાય ને ઉગાવો પણ સારો થાય। તો નિલેશભાઈ, કૃષિવીર, જેમાં હુમિક આવતું હોય, હુમિકનું કામ છે છોડના મૂળનો વિકાસ કરવો અને છોડનો બાજુમાંથી ખોરાક બનાવવો અને છોડને ખોરાક પૂરો પાડવો। જે આપણા જમીનની અંદર નિલેશભાઈ બધા માઇક્રોન્યુટ્રન્ટ હોય, પણ જ્યાં લગી છોડના મૂળનો વિકાસ ન થાય ત્યાં લગી છોડ એમાંથી ખોરાક લઈ શકતો ન હોય। તો કૃષિમાં હુમિક પણ આવે છે, બીજા એસિડ પણ આવે છે, એટલે બહુ કામની વસ્તુ છે। એટલે નિલેશભાઈ, જો આને આપણે ઉપયોગ કરવો હોય તો જે આપણે ખાતર વાવતા હોય, રાસાયણિક ખાતર, ઓર્ગેનિક ખાતર, કોઈ પણ ખાતર વાવતા હોય એના ભેગું સાથે આપી દો, ભેળવી દો। આ નાખવાનું છે નિલેશભાઈ, આપણે 1 એકરમાં 1 કિલો નાખવાનું છે। નિલેશભાઈ, આમાં ઘણા ખેડૂત મિત્રોનો એક મોટો પ્રશ્ન હોય કે સણાનું ઉત્પાદન કેટલું થાય, પણ ઉત્પાદન અલગ હવામાન ઉપર બહુ મોટો આધાર રાખતો હોય। માન લો કે મહારાષ્ટ્રથી કોઈ બિયારણ લેતા હોય, કોઈ બીજા સગાવાલા ત્યાં ઉત્પાદન સારું થતું હોય તો એવું માનીને કોઈ દી ન હાલવું કે આપણે થાય, કારણ કે જમીનની તાસીર બદલી જતી હોય, પાણી બદલી જતું હોય, હવામાન બદલી જતું હોય। પણ જો પૂરા માઇક્રોન્યુટ્રન્ટને હવામાન સારું થાય તો ઉત્પાદન સારામાં સારું થવાનું છે। બિયારણ કોઈ સારી બ્રાન્ડેડ કંપનીનું જ પસંદ કરવું જોઈએ। પછી ઘઉંમાં વધારે એક બીજી વાત કહી દઉં, મગફળી, તુવેર, સોયાબીન, આ બધા એક જ વનસ્પતિની જાત છે, એટલે એમાં ફોસ્ફરસની વધારે જરૂર પડતી હોય। આપણે તમે સાંભળ્યું છે કે ડીએપીમાં 46% ફોસ્ફરસ આવે, 12-32માં 32% ફોસ્ફરસ આવે। અને ઘઉં એક એવો જ પાક છે શિયાળુ પાક કે એમાં નાઇટ્રોજનની જરૂર પડે। સણા, તુવેરમાં નાઇટ્રોજન જરૂર પડે, પણ શરૂઆતમાં, પછી નથી પડતી। એટલે હવે બીજી અગત્યની વાત છે, ઘણા ખેડૂતને મને પ્રશ્ન આવ્યા હતા કે જે આપણે નેદની દવા છાંટી પેંડી, એનો ઉપયોગ ઘણા ખેડૂતને ખબર નથી એનો ઉપયોગ કરવો કેમ કરવો કે જેથી આપણે સારું રિઝલ્ટ મળે। માન લો ઘણા ખેડૂત એવું કરે છે કે કોરવાળ પાણી પાઈને બીજે ત્રીજે દિવસે છાંટતા હોય, તો નિલેશભાઈ એનું રિઝલ્ટ મળતું નથી। પ્રથમ તો એ ટેકનિક કેમ કામ કરે એ મહત્વનું છે। તો ખેડૂત મિત્રો, જે પેંડી મીઠા મિલ 30% આવે છે નિલેશભાઈ, પાણી સાથે એ આપણા નેદના બીમાં ઉતરી જતું હોય। જ્યારે આપણે પેલું પાણી પાય એટલે એ બીમાં ઉતરી જતું હોય અને એ બી નેદનું નાશ થતું હોય, એમ કંટ્રોલ કરે। તો તમે આગળ પાણી પાઈ દીધું અને 2-3 દી પછી પાણી પાવ
તો જે બાકી રહી ગયું એને જ કંટ્રોલ કરે, બાકી જે ઉગી નીકળ્યું તો ઉગવાનું છે. પછી ખેડૂત મિત્રો કોઈ ઝટપટ ને કોઈ ગ્લાયસેલને માથે છાંટવાનો રાવું હાલે, અને ગ્લાયસેલ બંનેને તાલગી ઊંચકું ઉપયોગ જ ન કરવો જોઈએ. નુકસાનકારક છે આપણા પર્યાવરણ માટે, આપણા માટે ને આપણી જમીન માટે ખાસ. જોકે હર્બિસાઇડ બધા નુકસાનકારક જ છે, પણ પેન્ડીમિથાઇલ જેટલું ઓછામાં ઓછું નુકસાન એ કરે. એટલે જો તમારે પેન્ડીનો ઉપયોગ કરવો હોય નીલેશભાઈ, તો જ્યારે તમે કોરવાણ પાણી પાતા હોય તે આગળ 1 કલાક ઠંડુ હવામાન હોય તો 2 કલાક પણ આગળ છાંટી શકો, પાછળ પાણી પાવ તો એનું સારામાં સારું રિઝલ્ટ આવે. અને હવે પાવાનું ઘણા ખેડૂત મિત્રો પાણી સાથે પાતા હોય તો હાવ સમજ્યા જેવી વાત છે નીલેશભાઈ. જ્યાંથી તમારે ઢારીઓ ઢોરીઓ કે કોઈ ઢારીઓ કે ત્યાંથી તમે પાર્યું કે ક્યારો પાતા હોય તો સમજ્યા જેવી વાત છે કે આગળનો ભાગ પારિયાનો અડધો છે એમાં પાણી વધારે ઉતરવાનું છે, તો એમાં એ દવા વધારે ઉતરવાની, અને પાછળનો ભાગ છે એમાં પાણી ઓછું ઉતરવાનું છે, એટલે એમાં દવાનું રિઝલ્ટ ઓછું આવવાનું. અહીંયા દવા વધી જાય એટલે તમારો જે પાક હોય એમાં નુકસાન થાય. તો સારામાં સારું રિઝલ્ટ 15 લીટર પાણીમાં 80 થી 90 ml નાખીને આગળ છંટકાવ કરજો, સારામાં સારું રિઝલ્ટ મળશે. તો ખેડૂત મિત્રો કોઈ પણ દવા લેતા હોય તો એગ્રોએ 1-2 એગ્રોએ દવાની કિંમત પૂછવી જોઈએ, અને એની સાચી રીત શું છે એ ખાસ કરીને તમારા પાડોશી પાસે અથવા એગ્રોથી જાણી લેવું જોઈએ, પછી જ કોઈ પણ દવાનો ઉપયોગ કરવો જોઈએ.